નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ એની ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકારે આજ તારીખ રોજ 28/11/24થી ફિટમેન્ટ ફેક્ટ આધારે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીના પેન્શનમાં કરશે વધારો. તો મિત્રો, એક સારા સમાચાર લઈને આવી છું. જો તમે પેન્શન ધારકો છો, નિવૃત્તિ કર્મચારી છો, સરકારી કર્મચારી છો, તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, 7મા પગાર પંચ અપડેટ. લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે. કેન્દ્ર સરકારી કર્મચારીઓને ફરી એક મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સરકારે ટૂંક સમયમાં સેવા આપતા કર્મચારીઓની પેન્શનરોને પગાર અને પેન્શનમાં વધારો કરશે. આનાથી કર્મચારીઓને સીધો મોટો આર્થિક લાભ મળશે. સરકારે આ સારા એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. ચાલુ સમાચાર કર્મચારી પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનમાં વધારો વિશે વિગતવાર જાણીએ. પગાર પંચની રચના અમલીકરણ રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. હાલમાં નવા પગાર પંચની ચર્ચા ચાલુ રહી છે અને 8મો પગાર પંચ અપડેટ સમાચાર. તે દરમિયાન સરકાર દ્વારા સેવા આપતા નિવૃત્ત કર્મચારીઓને પગાર અને પેન્શનમાં વધારાને લઈને મોટા સમાચાર સામે આવે છે. લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓના અને 68 લાખ પેન્શનધારકો માટે આ વધારાનો સીધો લાભ મળશે. કર્મચારીઓનો આનંદ કરશે. આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 7મા પગાર પંચ અમલ 10 વર્ષ પૂરા થયા છે. દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવ્યું છે. પગાર પંચની ભલામણ 8મા પગાર પંચ કબ લાગુ કરવામાં આવી છે. તેથી હવે કેન્દ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચ રચના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓ આશા છે કે આ નિયમ 1 જાન્યુઆરી 2026 નિયમ મુજબ લાગુ થશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેર પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ અનુસાર 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે. જો આનો અમલ થશે તો કર્મચારીઓના પગાર, નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન મોટો વધારો થશે. ગયા મહિને ઓક્ટોબર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3% ડીએ વધારવાની ભેટ આપી હતી. તાજેતરમાં રજૂ કરવામાં આવેલી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ કર્મચારીઓના પેન્શન વધારવામાં મદદરૂપ સાબિત થશે. સરકારે દાવો પણ કર્યો છે. યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના છે. તેઓ અમલ આવતા વર્ષ 1 એપ્રિલ કરવામાં આવશે. આ યોજના અનુસાર નક્કી કરેલા નિયમો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ 12 મહિને માટે મૂળ પગાર 50% પેન્શન તરીકે મળશે. આ મહિના કર્મચારી નિવૃત્તિ પહેલાં લેશે. આમાંથી જે પગાર નક્કી કરવામાં આવશે. આ સાથે સરકારી એવા કર્મચારી દર મહિને 10,000 રૂપિયા આપે છે. જે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં પેન્શન કેટલું હશે એ પણ આપશે. જેમણે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપી છે. સરકાર દ્વારા ગેરંટી તરીકે આવો દાવો કરવામાં આવ્યો છે. તમને આ લાભો યુપીએસ હેઠળ મળશે. કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં યુપીએસ એટલે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ એક નવી સ્કીમ છે જે રિટાયર્ડ કર્મચારીઓ માટે કોઈ ભેટથી ઓછી નથી. તેના ઘણા ફાયદાઓ છે. આ યોજના મુજબ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરનાર કર્મચારીઓને નિવૃત્તિ પહેલામાં 12 મહિના પહેલાં સરેરાશ મૂળભૂત પગાર 50% પેન્શન તરીકે મળશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ કબ લાગુ હોગી? તો મિત્રો, ત્રીજો મુદ્દો છે ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરતા કર્મચારીઓ ઓછામાં લાભ લઈ શકશે. અને આ પછી જો તમે નોકરી છોડી દો છો તમને પણ ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શન સ્કીમ મળશે. જો કર્મચારી મૃત્યુ થાય છે તો મૃત કર્મચારી પેન્શન 60% પરિવારને આપવામાં આવશે. આ યોજના હેઠળ એવી જોગવાઈ છે કે કર્મચારીઓના નિવૃત્તિ પર ગ્રેચ્યુટી એક સાથે ચૂકવણી પર કરવામાં આવશે. તે હવે હપ્તામાં ચૂકવવામાં આવશે. અને આવા કર્મચારીઓને ફુગાવાના સૂચકાંકનો લાભ પણ આપવામાં આવશે. આ સ્કીમનો ખાસ સ્વાદ એ છે કે કર્મચારી પોતાના તરફથી તેમના પગારમાંથી ફાળો આપવાની જરૂર નથી. સરકાર તેના તરફથી કર્મચારી મૂળ પગાર 18.5% ભોગવશે. કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના અને એકીકૃત પેન્શન યોજના વચ્ચે પસંદ કરવાની તક મળશે. આ તેમના માટે વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે. અને એટલું જ નહીં, નિવૃત્તિ સમયે દર 6 મહિને માસિક પગાર ડીએમાં વધારાનો 10મો ભાગ ઉમેરવામાં આવશે. તો મિત્રો, નવો પગાર પંચની રચના. હજુ સુધી 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે નથી, ન તો સરકાર અંગે કોઈ સ્પષ્ટતા કરી છે. આવી સ્થિતિમાં કંઈ પણ કેવું વહેલું ગણાશે. તેમ છતાં એવું માનવામાં આવ્યું છે કે નવા પગાર પંચ 1 જાન્યુઆરી 2026માં અમલમાં આવી શકે છે. એવી પણ શક્યતાઓ છે કે 8મા પગાર પંચ અમલ પછી સરકારી કર્મચારી પગારમાં સ્પેશિયલ ફિટમેન્ટ ફેક્ટર આધારે ફેરફાર કરવામાં આવી શકે છે. આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે. હાલમાં લાગુ 7મા પગાર પંચ 7મા પગાર અપડેટ સમાચાર હેઠળ કર્મચારીઓના 8મા પગાર સુધાર કરવામાં માટે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. હવે એવી ચર્ચા ચાલુ રહી છે કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચ પર બમણું ફિટમેન્ટ ફેક્ટર આધારિત કરવામાં આવશે.
મીડિયા અહેવાલ અનુસાર પ્રકાશમાં આવી રહ્યું છે કે સરકારને આધાર તરીકે ઓછામાં ઓછા 2.86% ઉચ્ચ ફિટમેન્ટ પરિબળનો ઉપયોગ કરી શકશે. જો આમ થશે તો કર્મચારી પગાર નિવૃત્તિ લોકોનું પેન્શન ઘણો વધારો થશે. જ્યારે જાણો લઘુત્તમ પગારમાં કેટલો હશે, તો અહીં પણ નોંધનીય છે કે પીએસસી હેઠળ નિવૃત્તિ કર્મચારી કેટલું પેન્શન મળશે. જો કેન્દ્ર સરકાર 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરશે તો લઘુત્તમ પેન્શન 25,740 રૂપિયા અપશે. તો લઘુત્તમ પેન્શન જે હાલમાં 9,000 રૂપિયા છે, આ સાથે કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર 51,480 રૂપિયા થઈ શકે છે, જે હાલમાં 18,000 રૂપિયા છે. તો ફિટમેન્ટ ફેક્ટર બદલાતા કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર થશે અને કર્મચારીઓના પગાર માટે ફિટમેન્ટ ફેક્ટર આધારિત સુધાર કરવામાં આવે છે. તો મિત્રો, રવિવારે બેઠકો બોલાવી હતી. બેઠકમાં 1 એપ્રિલ 2005 પહેલાં સગા કર્મચારીઓ નોકરી લાગેલા કર્મચારી જૂની પેન્શન યોજના લાભ આપવામાં આવે છે. સરકાર જાહેર અનુસાર 1 એપ્રિલ 2005 પહેલાં વિવિધ સ્થળોએ નોકરી કરતા લાગેલા 60,245 કર્મચારીઓને આનાથી લાભ થશે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ.